એક પરિણામો સામે આવી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી પ્રચંડ જીત તરફ આગેકૂચ કરતી દેખાઈ રહી છે। 68 નગરપાલિકાના જે પરિણામો સામે આવ્યા છે એ 68 નગરપાલિકામાંથી 47 નગરપાલિકાનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે। અત્યારે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે અને 47 માંથી 44 બેઠક પર ભાજપનો વિજય થયો છે। કોંગ્રેસે એક નગરપાલિકામાં ખાતું ખોલાવ્યું છે। આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો બે નગરપાલિકાઓ समाजवादी पार्टी जीती है। એટલે અહીંયા જોવાની વાત એ છે, રસપ્રદ વાત એ છે કે કોંગ્રેસ કરતા વધારે નગરપાલિકા તો સમાજવાદી પાર્ટીએ જીતી છે। પોરબંદરની રાણાવાવ અને કુતિયાણા એ બંને નગરપાલિકા સમાજવાદી પાર્ટી જીતવામાં સફળ રહી છે। તો 12 નગરપાલિકામાં કોંગ્રેસ જે સત્તામાં હતી એ પણ ભારતીય જનતા પાર્ટી જીતી ચૂકી છે। એટલે 47 નગરપાલિકાના પરિણામ જાહેર થયા છે અને લગભગ એક તરફી પરિણામો દેખાઈ રહ્યા છે। છૂટક છવાય કોઈ નગરપાલિકાને બાદ કરતા બધી જ બેઠકો પર ભાજપ જીતી ચૂકી છે અને જ્યાં પરિણામો સામે નથી આવ્યા, સ્પષ્ટ નથી થયા, ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે। બે નગરપાલિકાઓ समाजवादी पार्टी ए पोरबंदरना विस्तारों, कांधल जाडेजाना विस्तारों, कांधल जाडेजानो दबदबो जे विस्तारोमां छे ए बंने बेठको समाजवादी पार्टी ए बंने नगरपालिका समाजवादी पार्टी जीतवामां सफल रही छे। एटले के कांधल जाडेजा फरी एक वखत अहींया किंग साबित थया छे, परंतु एना सिवाय अन्य तमाम बैठकों मोटाभागनी बैठकों एक नगरपालिका मात्र कांग्रेस जीती है, परंतु ए सिवायनी 44 बैठकों पर भारतीय जनता पार्टीए कब्जो करी लीधो छे। गई वखते जे 16 बैठकों पर कांग्रेस जीती हती अने एमांथी 12 बैठकों एवी के ज्यां कांग्रेस जीती हती ए भाजपे कांग्रेस पासेथी झूंटवी लीधी छे। અને સૌરાષ્ટ્રમાં કુતિયાણા, રાણાવાવ, સલાયા આ એ 3 નગરપાલિકા છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના સુપડા સાફ થઈ ગયા છે, પરંતુ સૌરાષ્ટ્રની આ 3 સિવાય તમામ બેઠકો ભાજપે કબજે કરી લીધી છે। રાણાવાવ અને કુતિયાણામાં હમણાં જેમ આપણે વાત કરી કે કાંધલ જાડેજાની સમાજવાદી પાર્ટી જીતી છે, જ્યારે સલાયામાં कांग्रेस जीतवामां सफल रही है कि एक खातु जो कांग्रेस खोली शकी ए દ્વારકાની સલાયામાં છે, પણ જામનગરની કાલાવાડ, ધ્રોલ અને જામજોધપુરમાં પણ ભારતીય જનતા પાર્ટીએ કબજો કરી લીધો છે। જૂનાગઢની બાંટવા, માણાવદર અને માંગરોળમાં પણ ભાજપ જીતી ગયું છે। જિલ્લા પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ કે ક્યાં ભાજપ જીતી ચૂકી છે। વિસાવદર, વંથલી, ચોરવાડમાં પણ ભારતીય જનતા પાર્ટી જીતી ચૂકી છે। વિસાવદરમાં પણ ભાજપે જીત હાંસલ કરી લીધી છે। એટલે જૂનાગઢની આ નગરપાલિકાઓમાં પણ ભાજપ જીતી ચૂકી છે। બોટાદની બોટાદ, ગરડા આ બંને નગરપાલિકામાં ભાજપનો કેસરીઓ લહેરાયો છે। રાજકોટની જસદણ, જેતપુરમાં ભાજપની જીત થઈ છે। જેતપુરમાં જયેશ રાદડિયાનો દબદબો ફરી એક વખત સાબિત થયો છે। દ્વારકાના સલાયામાં કોંગ્રેસે જીત મેળવી રાહ જોઈ રહી હતી કે કોંગ્રેસ ક્યાંક તો સમ ખાવા પૂરતું ખાતું ખુલે અને આખરે એ સલાયા કોંગ્રેસ માટે રાહતના સમાચાર લઈને આવી। એ સલાયા નગરપાલિકા કોંગ્રેસ જીતી। મોરબીના વાંકાનેરમાં ભાજપની જીત થઈ છે। જીતુ સોમાણીએ કહ્યું કે જ્યારે નગરપાલિકા અમારા હાથમાંથી જશે ત્યારે હું રાજકારણમાંથી સંન્યાસ લઈ લઈશ અને એ જીતી ગયા છે। મોટા ભાગની નગરપાલિકાઓ પર ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે। ગત વખતે જે પરિણામો હતા એના કરતા પણ પ્રચંડ જીત ભાજપે મેળવી છે।